અમરેલીના જાફરાબાદમાં ગીતા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તેમજ માતૃશક્તિ અને દુર્ગા વાહિની અને આરએસએસ તેમજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ગીતા જયંતિ પર્વ સાથે ગીતા શૌર્ય યાત્રાનું આયોજન જાફરાબાદ કોળી સમાજની વાડીથી પ્રસ્થાન કરાવ્યું હતું। ગીતા શૌર્ય યાત્રા જાફરાબાદની અલગ અલગ શેરી અને બજારમાં ફરી હતી, જેમાં હિન્દુ સમાજના સંગઠનના ગ્રુપ અને મંડળો સહિત તેમજ જાફરાબાદ શહેરના વિવિધ હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા। જય શ્રી રામ। આજ રોજ 15 તારીખે જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા સમસ્ત ભારતમાં ગીતા જયંતિ શૌર્ય યાત્રા કે જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની અને માતૃશક્તિનું શક્તિ પ્રદર્શન કરવાનો દિવસ છે, ત્યારે સાવરકુંડલા જિલ્લાના જાફરાબાદ પ્રખંડમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ભવ્ય પથ સંચલન યાત્રા કાઢવામાં આવી। તેમાં જાફરાબાદ શહેર અને જાફરાબાદ તાલુકાના 22 ગામના બજરંગ દળના ભાઈઓ, સાવરકુંડલા જિલ્લામાંથી પદાધિકારીઓ, રાજુલામાંથી તથા સાવરકુંડલા જિલ્લાના તમામ તાલુકામાંથી પદાધિકારી પધાર્યા અને હજારોની સંખ્યામાં બજરંગ દળ દ્વારા શિસ્તમાં પથ સંચલન જાફરાબાદના શહેરમાં આખા 3 કિલોમીટર સુધી પરિભ્રમણ કરવામાં આવ્યું। તો વિશ્વ હિન્દુ પરિષદ જાફરાબાદ બજરંગ દળ દુર્ગા વાહિની અને માતૃશક્તિ સર્વે હિન્દુ સમાજના અને બજરંગીઓ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માને છે। આ તકે દુર્ગા વાહિની અને માતૃશક્તિના બહેનોએ આખા જાફરાબાદ ગામમાં બજરંગીઓનો ફૂલથી પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું છે। માટે સર્વ હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ બહેનોનો ખૂબ ખૂબ આભારી છે। આ સહયોગમાં જાફરાબાદ પીઆઈ સાહેબ તથા એમનો સ્ટાફનો પણ પૂરો સહયોગ રહ્યો છે। મારા પત્રકાર મિત્રો અને જાફરાબાદની સમસ્ત જનતા પથ સંચાલનમાં સાથ સહકાર આપ્યો, સૌનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા અમે આભાર માનીએ છીએ। આ જ રીતના જે સનાતન ધર્મના કાર્યો જાફરાબાદમાં થઈ અને એમાં સર્વ હિન્દુ સમાજ એક સાથે થઈને ઉજવે છે, ત્યારે જ આપણું જાફરાબાદ આખા ગુજરાતમાં સર્વપ્રથમ આવે છે। માટે આ જ રીતના સર્વ હિન્દુ સમાજ 18 વર્ણ એક રહે અને સર્વ સમાજ સાથે રહીને વાર તહેવાર પર્વ ઉજવતું રહે, એટલું જ। જય શ્રી રામ, જય ગૌ માતા। જય જય શ્રી રામ।